ઈરાન યુદ્ધની અસર એલપીજી ગેસ સિલિન્ડર પર પડી। ડોમેસ્ટિક અને કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ। અમદાવાદમાં ગેસ સપ્લાયરને કમર્શિયલ સપ્લાય બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં ગેસ લાઇન હોવાના કારણે અસર નહીં થાય। નાના રેસ્ટોરન્ટ અને બોટલ પર નિર્ભર લોકોને અસર થશે। કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝને અસર થશે। બંધ થાય તેવી પરિસ્થિતિ છે। શહેરમાં 2000 તો રાજ્યમાં 8000 રેસ્ટોરન્ટને પણ અસર પહોંચશે। હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન સરકારને રજૂઆત કરશે। હોટલ માટે પૂરતો પુરવઠો ચાલુ રાખવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે। ગુજરાતમાં 50,000 એકમોને અસર થશે। सरकार तरफ से हजू एवं कोई परिपत्र आयो नहीं, पर जे हमें आज गैस सिलेंडरना जे सप्लायर है एमनी जोड़े जे बात करता है एमने खबर पड़ी कि एमने कॉमर्शियल बाटला सिलेंडर सप्लाय करवानी सरकार तरफथी ऑर्डर है ना है, फक्त डोमेस्टिक ने ध्यान आपवानी जरूर है। એટલે લગભગ અત્યારે અહીંયા ગુજરાતમાં અને અમદાવાદમાં લગભગ 70 થી 80% જગ્યાએ તો ગેસ લાઇન છે એમને અત્યારે તત્કાલ કોઈ અસર નહીં થાય, પણ લગભગ જે નાના જે લગભગ અહીંયા આજે બી અમદાવાદમાં ગણવા જઈએ તો 2,000 રેસ્ટોરન્ટ એવી હશે કે જે ગેસ સિલિન્ડરો પર ચાલતી હશે, એ તાત્કાલિક આજ રાતથી અને કાલ સવારથી બંધ થવાની શરૂ થઈ જશે।